હાલો માજીને જો વયું જાવ છે થેલો પેક થઈ ગયો મૂકવા જાય છે હવે અમે અમદાવાદમાંના બેનની છોકરીના ઘરે આવ્યા છીએ એ કેનેડા ગયા હતા ને તો આવ્યા 2 મંથ થયા તો મળવા આવ્યા છીએ પછી અહીંથી બસમાં બેસાડી દેશે અમારા માન બેન થાય મોટા એને ઘરે આવ્યા અમે અત્યારે બે બેનું છે આ મોટા બેન આમ બે કે દિવસની મળ્યું નથી ને તે વાતું કરે અમારે 10:30 વાગ્યાની બસ છે સિટી ને કુતરાય ગાડી ઉપર બે ગાડી હામટી હોય ને તે બેઠા રહી ચલો હિમાલયા મોલ અહીંયા અમારે નજીક થાય તો અહીંયા હિમાલયામાં ફરી આવીએ પંખો કેવડો હિમાલયા મોલ આવ્યા નહીં હા મોલમાં ફરી લઈ મોલ દેખાડી દઈ છેલ્લે છેલ્લે લીપમાં ના ખાયું એ લાગે એક પગ મૂકી દે ને એટલે પછી કઈ ના હોય હા ખાલી એક જ મૂકી દેવાનો એટલે અરે નહીં થાય કઈ ટ્રાય તો કરો આઈ પકડી લ્યો તો વાંધો નહીં વયા જ અહીં પહેલી વાર લિફ્ટમાં બેઠા પેલા માળે તો બીક લાગી પણ બીજા માળે ચડાવ્યા તરત બસ હવે આવે ને એટલે ઉપર ચડી જાજો પગ દઈ અમે બીજે માળે પહોંચી ગયા છે આ બીજો માળ છે પેલે માળે તો મારી પહેલી વાર આવ્યા ને મોલમાં અહીં જડે બધું પણ મોંઘું બહુ હોય રેલગાડી નાના છોકરાનું કોઈ નથી એમની ફરે આવતા હોય ને છોકરાને રમાડવા પેલેડિયમ જવું હતું પણ પેલેડિયમ પછી ના ગયા મોડું થઈ જતું હતું આખો ફરી લઈ તો હાઈન થઈ જાય પછી બાજુ હિમાલયા છે હિમાલયા બાય 1 get 1 ફ્રી એ ના લેવાય અહીં ઉતરવાનું છે ખાલી પગ મૂક દેજો એટલે ઉતરી જાવ હેઠા ખાલી એક જ હોય ને એમાં એકમાં જ મૂકી દેવાનું મૂકી દો અરે ના થાય એકમાં 2 પગ મૂકી દો હા બસ ઈ બીક લાગી એ લાગે જરીક ખાય બસ કઈ ના હોય હાલો અમે 2-3 માં ફરી આવ્યા હવે જો આઈસ્ક્રીમ ખાય છે નીચે આવીને મેં કોન વાળું લીધું મારથી ન ચવાય કોન વાળું તો એને ડબ્બી વાળું લીધું આઈસ્ક્રીમ ખાઈ લે ઠંડુ બહુ લાગે ઠંડુ છે ને બહુ લેવા આવ્યા તમારે લઈ લ્યો ને વાડીમાં પહેરવા એવા જઈ હો હારી હજાની વાડીમાં પહેરવાના આ પોસા
એ બધાય અહીં બધું સસ્તું મળે. અહીંયા 500-699 થી અંદર મળે ચૂડીઓ. અહીંયા બધા એમાં છોકરીઓ. ઓહ, એવો કલર અસલ લાગે. ધોરો કલર અસલ લાગે. બીજા કલર એવા ખરા ખારા લાગે. એવા લઈ લેવા. આ લેવા. ગોવા ફરવા જાય પહેરવા. હવે શું છે જા હે ને કિશન બદલી થાય તઈ એવા ટૂંકા પહેરવા. ત્યાં ગોવા આવા પહેરે બધા. તો તમારું શું તમારે આવા પહેરવા. પછી જેવો દેહ એવો હે. પછી જેવો દેહ એવો હે. ચાલો અમે હિમાલય મોલ ફરી આવ્યું ને આઈસ્ક્રીમ બાઈસ્ક્રીમ ખાઈ આવ્યું. ચૂડીઓ બુડીઓ ફરી આવ્યા. હવે વરસાદ આવે છે બહુ. ઘેર જવું છે. હવે પાછા તો કેદી આવશે તો અમે નહીં હોય. આજુ ખેર વધારે રહ્યા. આજુ ખેર વધારે રહ્યા. પહોંચી ગયા ઘરે. સાંજે બસમાં બેસાડી દીધા હતા. પછી બસમાં તો લાસ્ટ વિડીયો ના લઈ શક્યા. જો અત્યારે અમે નાસ્તો કરવા બેસી ગયા છીએ. હું આજ રહી છું ઋષિ પંચમી અને કિશોર ભોંદુ કઈ રહેતા નથી એટલે તું રહે પણ તું બપોર સુધી ભેગું કર લે. એ બધું એક ને એક છે. ઋષિ પંચમી આજનો દિવસ 20-25 કેળા ખાઈ જાય, 2-3 ફરાળી ચવડો ખાઈ જાય, બટેટા બાફેલા ખાઈ જાય અડધો કિલો. આજ સાંબો જ ખાઈને રહેવાનું હોય. આજ ફરાળ જ કરવાનું હોય. આ તો સાંબો 3-4 કિલો નો સાંબો ખાઈ જાય એટલે પૂરું થઈ ગયું. ના સાંબો એટલું બધું ખૂટે. હવે તું આવો ને થઈ જાય. 2 દિન ભેગું ખાઈ લેવાય કઈ. તો ચાલો મારે ખાલી ચા પીવાની. કિશોર બટેકા પૌવા બનાવી દીધા અને એની ઓફિસ જવાની તૈયારી થઈ ગઈ છે. આજે હું એકલી બેઠી. કિશોર ઓફિસ વયા ગયા. અમારા માં ઘરે ગામડે વયા ગયા. અત્યારે હવે એકલી થઈ ગઈ તો બધું કામ ને બધું કરી લીધું. સાફ સફાઈ ને ગમતું નથી. રોજે ભેગા રહેતા હોય ને એક વ્યક્તિ અલગ થઈ જાય એટલે ગમે નહીં. એટલે અમારા માં હતા 8-10 દિવસ રહ્યા. મજા આવી. કેમ વયું ગયું અઠવાડિયું કંઈ ખબર ના પડી. અત્યારે મારે બપોર કાઢવો બહુ અઘરો થઈ ગયો એકલા. મારે સામા પાંચમ છે એટલે આજે સામો ખાવાનો છે. તો જો સાંબાની ખીર બનાવવાની છે અને સાંબાની ખીચડી. જમવાનું રેડી રાખી દીધું છે અહીંયા. હવે કિશોર આવે એની વાઈટ છે. કિશોર આવે એટલે ખાઈ લઈએ. એક થઈ ગયો છે. આખા ગામને ફરાર કરે એટલું લઈ લીધું બધું. થોડુંક હજી બાકી એટલું લઈ લીધું તમારે હજી. આખા ગામનો કઈ નથી. આપણા બેનો જ છે. રહેતા ન હોતો ખાલી આપણા બેનો જ છે. સાંબો જ છે. સાંબો જ એટલે હું તો રહ્યો જ નથી. તું રહ્યો હોય તો ખબર નહીં. હું તો રહી છું. જો વેફર છે, ચેવડો છે, કેળા છે, ખીર છે અને સાંબાની ખીચડી છે. હજી થોડું ઘટ્ટું હતું. અમે હજી છાશ છે. બનાવ નાખ્યો હતો. અને આપણા તુલસી પત્ર વગર આપણો ફરાળ નકામો હતો. એટલે જ મેં તને સવારે કીધું હતું કે ભાઈ રહેવાનું તો ખાલી બાના જ હોય. જીકી જીક છે જોજે. હવે ઉમનમ ખાઈને 3 ગણું વધારે ખાઈ જાય. એવું ના હોય. બધું ભેગું કરી લે. બધું 2 દિન ભેગું ખાઈ લે. હાંબો દીઠો જ નતો કોઈ. એટલે હાંબાને બધું બનાવે. હાંબાને બનાવી તો બધું ઠીક. આ ફરાળી છે. આ વેફર ખાવાનું હોય. આવી વેફર હા કેળાઈ ખાવાનું હોય. હે હા એ તો ભૂખ લાગે
લાગે ને રૂંઢે તો, બાકી આજ તમારે ખાવું હોય ને તો રહેવાનો મતલબ શું છે? ફળ આહાર કરવો હોય ને એટલે તમારા માટે લીધો. તો પણ રહેવાનો મતલબ શું છે? કેળા માર નથી ખાવા, તમારા હાટુ લીધા. જમી લો ને પછી ફળ આહાર. હા, એ તો જો કોણ ખાઈ કેળા બધું મારા પર નામ કેમ દઈ દે? અને આ વેફર ને એ બધું તમારા હાટુ લીધું. કડકડ કરવા રોજ ભૂંગળા લેવું ને નવીન લે વેફર લે. સાસુમાં વહી ગયા તો બપોરે જમવાનું તો તમને યાદ નથી આવતું? ના તો કઈ નહીં આવે. રોજ એમ 3 જમતા જો દે. જમી લીધો. હું તો જમીને અડધી કલાક 3 કલાક આરામ કરી લીધો તો એ જ ખાઈ મેં. નીંદર એ કરી દીધી. કહેતા હતા ખટારા એટલું ખાઈ ગઈ, ખટારા એટલી રહીશો કે શું કર્યું એ ખબર નથી પડતી. ઊભી નથી થઈ શકતી. ઊભી કરવા આ ટાઈમ 3-4 ડંફરિયા જોડે 3-4 ડંફરિયા ના આજુબાજુ બાંધશું ને તે તો ઊભી થાય. ના ના જમવું એટલે 32 mm નો નાળો આવે ને ઓલો મોટો મોટો ખરાબ જેવો ઓલો શું કહેવાય ઓલો મોટો નો સાપ જેવો ઓલો કેવો નો સાપ આવે કોબરા એના કોંડા આવે ને એના એ સાપ જેવો ઓલો નાળો આવે ને એનાથી બાંધી હોય તો એ માનવા નથી થાય એટલું ખાઈ લીધું. તમે કાચ જોને એટલે ઊભી થઈ. આમ જોતો કેટલું ખાતે ઓહો બધું પૂરું કરી નાખ્યું. આજ તો બધાય દીનું ભેગું ખાઈ લીધું. મહિનોથી ખાવું જ નહીં પડે હવે. જમી કરીને હવે ઓફિસે જવું ગમતું નથી પણ જવું પડશે કામ કરવા. શું કરું? બપોરે આવે ને એટલે જવાનું મન જ ના થાય ને ઓફિસે. આવજો. હજી નથી જવાનું વિચાર? આટા મારો. ઉભારીએ સાહેબને ફોન કરી દઉં કે આજ કિશોર નહીં આવે ને આરસ થાય ને ખાઈ બહુ લીધું ને મેં અસલ બહુ બનાવ્યું ને તે બહુ જ આરસ થાય છે ત્યાં જ નહીં આવે. કરી દઉં ફોન? હાલો કરી દઉં. કરી દીધો. સાહેબને ફોન કર્યો. સાહેબે કીધું કાલે ના આવવું હોય તો કઈ નહીં, એને બધી છૂટ છે. રહ્યો આ કઈ કામ નથી એમ કે પસ્તામાં જવાનું 3 તારીખે સાહેબ પગાર. તે સાહેબ એમ કે મને આરસ થતી હતી પછી મેં નામ નાખ્યો. એવું છે? પ્રાઇવેટ કે સરકારી કામ કરો તો બધે છે, બાકી કઈ નથી ક્યાંય. તો દેશ પ્રેમ, દેશ માટે સારું લ્યો તો અહીંયા આવજો વેલેરા. બાય બાય. જાઉં હજી મસ્ત